મારી મેલડી માલકિયા પરિવારનો મોજીલો જીવ સનાભાઈ પ્રમુખ આજે આપણી વચ્ચે નથી અને આયા તો કાયદો આવે નહીં કામ જબરી કોરટ જમરાજની કોઈની કલમ લાગે નહીં કામ જબરી કોરટ જમરાજની આપણા સૌરાષ્ટ્ર ગુજરાતમાં નહીં ભારત વર્ષમાં ઘણી બધી કોર્ટ છે સેશન કોર્ટ સુપ્રીમ કોર્ટ અને એમાં કઈક આપણે અપરાધ કર્યા હોય ગુનાહ કર્યા હોય અમુક એવી અઘરી કલમ લાગી જાય તો ચાર્જશીટ બને નહીં અને જલ્દી જામીન ન મળે નથી મળતા ને ન મળે જામીન મને એનો અનુભવ છે હા 307 માં આપણે સફર કરીએ પણ જગદીશના દરબારમાં આપણે આ ગુનો કર્યો હોય આ મૃત્યુલોકમાં કંઈક ગુનો કર્યો હોય તો એના વકીલ મળી જાય જામીન મળી જાય અને મુદતે જવું પડે પણ કુદરતની એક એવી કોર્ટ છે મારા બાપ એકવાર ઈ ડિસિઝન લઈ લે ને ફાઇનલ ચુકાદો આપી દે ને એટલે પછી બીજી વાર કોઈ દી મુદત એમાં આવે ને ફાઇનલ ડિસિઝન એટલે જ કીધું છે અહીંયા કાયદો આવે ને કામ જબરી કોરટ જમરાજની જગદીશના દરબારમાં મુદત કોઈની પડતી નથી સાક્ષી કે વકીલની જરૂર ક્યારેય પડતી નથી અને એટલે આજના આ પ્રસંગને અનુરૂપ એક વાણી મને યાદ આવે એ આવી કઠણ ચોટોલ્યા એ આવી વહમી એ આવી કઠણ ચોટોલ્યા કાળની રે એ મરણ મોટે રમાર રે કઈક રાણા ને કઈક રાજ્યા વાલીડા કઈક રાણા ને કઈક રાજ્યા એ મેલી હાલ્યા સંસાર રે એ તે હરી રસ પીજીએ પીજીએ પીને પ્રભુનો રસ પીજીએ કઠણ ચોટ મોજા કાળની રે કાળની
ગરાણા ને ગરાવ્યા એ મેલી આલ્યા સંસાર રે એ તે હરી રસ પીજીએ પીજીએ હૃદય પ્રભુનો રસ પીજીએ પીજીએ હૃદય પ્રભુનો રસ પીજીએ આ ઉસ્તાદ અંતકાળે જાવું જીવન એકલો વાલિયા અંતકાળે જાવું જીવન એકલો એ ભેળા પુણ્ય અને પાપ રે હે તે હરિ રસ પીજે પીજે હૃદય પ્રભુનો રસ પીજે પીજે હે તે હરિનો રસ પીજે અંતકાળી મેલડી માવડી રે
આજનો દિન રળિયામણો કાલે થાશે દિલ ખાતરે હેતે હરી રસ પીજીએ વિદે પ્રભુનો રસ પીજીએ તારું રે વિચાર કરો વાલીડા મારું ને તારું રે વિચાર કરો હે રમો રામ ને ગાત રે હે તે હરી રસ પીજીએ વિદે પ્રભુનો રસ પીજીએ હે તે હરીનો રસ
ધર્મેશભાઈ, જેના પટાંગણમાં આપણે બેઠા છીએ, લીમડિયા હનુમાન એટલે માંડા વિસ્તારમાં, આમાંથી હનુમાનજી મહારાજને માનતા હોય એકવાર હાથ ઊંચો કરો. અને આ દાદાને આખો વિસ્તાર એવા ભાવથી દાદાનું ભજન કરે અને કાયમને માટે વંદના કરે. ગમે ત્યારે કંઈક માનસિક એવો થાક લાગી જાય અને દાદાના પટાંગણમાં આવે ને એટલે એકદમ આમ સ્વસ્થ થઈ જાય. એ દાદાને હનુમાનજી મહારાજને એક નાનકડો ભાવ અહીંથી રજૂ કરવો છે. હે બાલવંતો બજરંગી છે બહુ નામી, હે બાલવંતો બજરંગી છે બહુ નામી, એના સમરણ 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 સમરણ, એના સમરણ કરો ને દૂર જાય ભાવી, એના સમરણ કરો ને દૂર જાય ભાવી. બાલવંતો
આખા દેશ માટે ડંકા હનુમાન બળવંતા એક વાર દાદાને ભાવથી પ્રેમથી બે હાથથી આમ તાલમાં સનાભાઈ તાલમાં ભાગવું ન જોઈ મારા પાસે તાલમાં હનુમાનજી મહારાજને વંદના કરવી છે આખા દેશ માથે ડંકા હનુમાન બળવંતા હનુમાન બળવંતા હનુમાન બળવંતા તમે અંધની ન દયા હનુમાન બળવંતા એ તમે લંકા ગઢવાનો હનુમાન બળવંતા આખા દેશ માથે ડંકા હનુમાન બળવંતા આખા દેશ માથે ડંકા હનુમાન બળવંતા જય લીંબડિયા વાળા હનુમાનજી મહારાજ માલકિયા પરિવાર અને માં ભગવતી મેલડીને વંદના કરીને એમને પૂછીને પછી જ આગળ બે ડગલા વધે એવો આ પરિવાર માલકિયા પરિવાર હોય તો હાથ ઊંચો કરશો માલકિયા પરિવારમાંથી હોય અને ત્યારે માં મેલડીનો એક ભાવ રજૂ કરી વાણીના વિરામ તરફ જાવું છે અહીંયા મેલડીમાં ગ્રુપ પણ હાજર છે એટલે ભગવતી મેલડી માને એક આ ભાવ અર્પણ કરી કેવી છે માં ભગવતી મેલડી ઉસ્તાદ હે માતા મેલડીની વાત કોઈ શું જાણે માં ભગવતી મેલડીની વાત કોઈ શું જાણે માં એ તો આવે વિપત ખરા ટાણે માલકિયાની મેલડીની વાત કોઈ શું જાણે માં એ તો આવે વિપત ખરા ટાણે એ તો ધોળા દાડે ધોળા દાડે ધોળા દાડે એ તો ધોળા દાડે તારા દેખાડે મારી રંગમાંથી રાજા બનાવે મારી ધોળા દાડે તારા દેખાડે જય પછાડી મેલડી તારે મારી રેહમિયાની મેલડી અરે દિલથી ભજોનો દિલાવર મારી મેલડી ભજે એને તારે મારી ભમરવાળી મેલડી આકાની સંગાથે સદાય રહેતી મેલડી આકાની સંગાથે સદાય રહેતી મેલડી ખોટાની માથે કોપાઈ મન મેલડી માતા મેલડીની વાત કોઈ શું જાણે માં એ તો આવે વિપત ખરા ટાણે માતા મેલડીની વાત કોઈ જાણે એ તો આવે વિપત ખરા ટાણે એ તો રંગમાંથી રાજા બનાવે એ મારી ધોળા દાડે તારા દેખાડે એ તો રંગમાંથી રાજા બનાવે
તો કાળો કેર કરે મારી મેલડી રાજ કરાવે મારી મેલડી બીજે તો કાળો કેર કરે મારી મેલડી કોઈ કાળી નજર શું નાખે કોઈ કાળી નજર શું નાખે મારી માતાનો હાથ મારી માથે મારી મેલડીનો હાથ મારી માથે મારા મેલડીની વાત કોઈ જાણે એ તો ગાવે વિપત ખરા જાણે મારી મેલડીની વાત કોઈ જાણે એ તો ગાવે વિપત ખરા જાણે એ તો ધોળા દાડે ધોળા દાડે ધોળા દાડે એ તો ધોળા દાડે દાડા દેખાડે મારી રંગમાંથી રાજા